પાકને ભારે નુકસાન થયું છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હિંમતનગર કોટન માર્કેટયાર્ડમાં તમાકુની ખરીદી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે। તો આપને જણાવી દઈએ કે પવન અને વરસાદ બાદ ખેડૂતોમાં પણ એક મુશ્કેલીનો માહોલ સર્જાઈ ગયો છે, કેમ કે તમાકુના પાકને ક્યાંક ને ક્યાંક બરબાદીની અસર જોવા મળી રહી છે। હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં તમાકુ ખરીદી બંધ થઈ ગઈ છે, જે બાદ ખેડૂતોમાં પણ એક ચિંતાની લાગણી જે છે પ્રસરી ગઈ છે। તો સાબરકાંઠાની વાત કરવામાં આવી રહી છે, જ્યાં માર્કેટિંગ યાર્ડમાં તંબાકુની આવકમાં વધારે થતા પરંતુ ખેડૂતોમાં વેચવાની જે લગ્ન હતી તે કમ કરવામાં આવી રહી છે। પાક ભીનો થતા ગુણવત્તા પણ ઘટી ગઈ છે। ખેડૂતોએ પાક ન લેવાની સૂચના પણ મેળવી ગઈ છે। તો આ સાબરકાંઠાના હિંમતનગરથી ખબર સામે આવી છે, જ્યાં ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, કેમ કે કોટન માર્કેટિંગ યાર્ડમાં તંબાકુની જે આવક આવી હતી વેચવાના માટે તે વરસાદી માહોલમાં ભીનું થતા તેમના દામ પણ ઓછા રાખવામાં આવી રહ્યા છે। પવન વરસાદ બાદ પાક ભીનો થવાથી ગુણવત્તા પણ ઘટી ગઈ છે। કોટન માર્કેટ યાર્ડ વિનાયક ટ્રેડિંગ વેપારી તરીકે એક મારી નમ્ર અપીલ છે કે ભાઈ વાવાઝોડું અને વરસાદના લીધે માલ વેપારીઓનો બી બગડેલો છે અને ખેડૂતોનો ભાઈ માલ બગડેલો છે। એટલે કાલે બી હરાજી બંધ હતી ને આજે બી હરાજી બંધ જ રાખેલી છે। ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમારો મોંઘો માલ માર્કેટ યાર્ડમાં આજે લઈને આવવો નહીં અને જરૂર જણાય તો આવતીકાલે પાછી જાહેરાત કરશું, તો માર્કેટ ચાલુ રહેશે તો એ રાજી લઈને કરશું। અમારે તો 2 ગાડી માલ પલળી ગયેલો છે। વેપારી તરીકે મારી એક જ નમ્ર અરજ છે કે ખેડૂતો તમે હવે હમણાં માલ લાવતા નહીં માર્કેટ યાર્ડમાં। મારું નામ પટેલ પ્રકાશભાઈ નરસિંહભાઈ, વિનાયક ટ્રેડિંગ કો હિંમતનગર કોટન માર્કેટ યાર્ડ। ગઈકાલે વરસાદ અને વાંધીના લીધે વેપારી તથા ખેડૂતોને ઘણું નુકસાન થયેલ છે। માલ પણ પલળી ગયેલો છે વેપારીનો, એટલે અમે કાલે પણ કપાસની તમાકુની હરાજી બંધ રાખેલ અને આજે પણ તમાકુની હરાજી બંધ રાખેલ છે અને હજુ પણ આવતા દિવસોમાં તમાકુના ખેડૂતો વેપારીઓ તથા માર્કેટયાર્ડને પૂછા કરીને માલ પોતાનો લાવે એવી અમે ભલામણ છે। માર્કેટયાર્ડમાં તમાકુને વેપારીઓને તમાકુ પલળી છે, ઉડી પણ ગઈ છે અને ખેડૂતો પર થોડો માલ પલળેલો છે। મારો હર્ષદ પટેલ, હિંમતનગર એપીએમસી।